નમસ્કાર. આજે આપણે વાત કરવાના છીએ ભારત સરકારની એક ખૂબ જ મોટી અને મહત્વાકાંક્ષી યોજના વિશે, જેનું નામ છે ભવ્ય યોજના. આખરે આ યોજના છે શું અને શા માટે એને ભારત માટે એક ગેમ ચેન્જર માનવામાં આવી રહી છે? ચલો આને જરા ઊંડાણથી સમજીએ. પણ આ યોજના પર આવીએ એ પહેલાં એક બહુ જ મહત્વનો સવાલ સમજવો જરૂરી છે. આપણે ઘણીવાર સાંભળીએ છીએ કે ભારતનો વિકાસ તો થઈ રહ્યો છે, પણ એ જોબલેસ ગ્રોથ છે. આવું કેમ કહેવાય છે? આ એક ટીકા પાછળનું કારણ શું છે? કારણ કે આ સવાલનો જવાબ જ આજની ચર્ચાનો પાયો છે. અને એનો જવાબ અહીં છે. ખરો મુદ્દો છે આપણા મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં, એટલે કે ઉત્પાદન ક્ષેત્રમાં. ભારતનું આ ક્ષેત્ર એટલું મજબૂત નથી થઈ શક્યું કે તે દેશના કરોડો યુવાનો માટે જે દર વર્ષે જોબ માર્કેટમાં આવે છે એમના માટે પૂરતી નોકરીઓ પેદા કરી શકે. અને બસ આ જ પડકારને પહોંચી વળવા માટે એક નવા ઉકેલની જરૂર હતી. અને આ જ પડકારના જવાબમાં સરકાર લઈને આવી છે ભવ્ય યોજના. તો ચાલો હવે સીધા યોજના પર જ જઈએ અને જોઈએ કે તે બરાબર છે શું અને કેવી રીતે આખી સમસ્યાને હલ કરવાનો પ્રયત્ન કરશે. તો ભવ્ય યોજના, જેનું આખું નામ છે ભારત ઔદ્યોગિક વિકાસ યોજના, એના મૂળભૂત રીતે 3 મોટા લક્ષ્યો છે. પહેલો, દેશમાં ઉત્પાદનને જબરદસ્ત પ્રોત્સાહન આપવું. બીજો, દેશ-વિદેશમાંથી રોકાણ આકર્ષિત કરવું. અને ત્રીજો, જે સૌથી અગત્યનો છે, તે છે મોટા પાયે રોજગારીનું સર્જન કરવું. આ યોજના કેટલી મોટી છે એનો અંદાજ આ આંકડા પરથી આવશે. સરકાર આખા દેશમાં 1-2 નહીં પણ પૂરા 100 ઔદ્યોગિક પાર્ક વિકસાવવાનું વિચારી રહી છે. આ કોઈ નાની વાત નથી. અને આટલી વિશાળ યોજના માટે ફાળવવામાં આવેલું બજેટ પણ એટલું જ મોટું છે, લગભગ 33,660 કરોડ રૂપિયા. આ આંકડો જ બતાવે છે કે સરકાર આ યોજનાને લઈને કેટલી ગંભીર છે. તો સવાલ એ થાય કે આ 100 પાર્ક પહેલાંના પ્રયત્નો કરતાં અલગ કેવી રીતે હશે? જવાબ છે એના કામ કરવાની પદ્ધતિમાં, જેને પ્લગ ઇન પ્લે મોડેલ કહેવામાં આવે છે. ચાલો સમજીએ કે આ નવો કોન્સેપ્ટ શું છે. આ પ્લગ એન્ડ પ્લે મોડેલને સમજવા માટે અહીંયા એકદમ સરસ ઉદાહરણ આપ્યું છે. વિચારો કે આપણે કોઈ નવું સ્પીકર લાવીએ છીએ. શું કરવું પડે? બસ એને પ્લગમાં લગાવો અને સંગીત શરૂ. બસ આ જ રીતે ઉદ્યોગો માટે એક તૈયાર ઇકોસિસ્ટમ બનાવવામાં આવશે. હવે વિચારો, કોઈ કંપની છે જેને પોતાનો પ્લાન્ટ શરૂ કરવો છે. આ મોડેલમાં સરકારે જમીન, રસ્તા, પાણી, વીજળી એટલું જ નહીં, પણ બધી જરૂરી મંજૂરીઓ પણ પહેલેથી જ તૈયાર રાખી હશે. કંપનીએ બસ આવવાનું છે, પોતાની મશીનરી લગાવવાની છે, એટલે કે પ્લગ ઇન કરવાનું છે, અને સીધું ઉત્પાદન શરૂ. આનાથી કંપનીઓના વર્ષો બચી જશે. તો ચાલો જોઈએ કે આ નવી સિસ્ટમ અને જૂની પદ્ધતિમાં જમીન આસમાનનો ફરક ક્યાં છે. કારણ કે આ તફાવત જ ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ, એટલે કે વ્યાપાર કરવાની સરળતામાં એક ક્રાંતિ લાવવાનો દાવો કરે છે. આ ટેબલ પર નજર નાખીએ. પહેલાં શું થતું હતું? મંજૂરીઓ માટે જુદા જુદા વિભાગોના ધક્કા ખાવા પડતા, જેમાં વર્ષો નીકળી જતા. હવે સિંગલ વિન્ડો ક્લિયરન્સ હશે. પહેલાં જમીનથી માંડીને રસ્તા સુધી બધું જાતે બનાવવું પડતું. હવે બધું તૈયાર મળશે. આનાથી શું થશે? કંપનીઓ બહુ જ ઝડપથી પોતાનું ઉત્પાદન બજારમાં લાવી શકશે. અને વાત અહીંયા જ અટકતી નથી. આ પાર્કમાં માત્ર પાયાની સુવિધાઓ જ નહીં, પણ રેડી ટુ યુઝ ફેક્ટરી શેડ, પ્રોડક્ટ ટેસ્ટિંગ માટે લેબ, માલસામાન રાખવા માટે વેરહાઉસ, કામદારો માટે રહેવાની વ્યવસ્થા અને હાઈ સ્પીડ ઇન્ટરનેટ કનેક્ટિવિટી જેવી અનેક એડવાન્સ સુવિધાઓ પણ હશે. સારું, આ બધું કાગળ પર તો બહુ જ સરસ લાગે છે, પણ સવાલ એ છે કે આટલી મોટી યોજના જમીન પર ઉતરશે કેવી રીતે? અને એના માટે પૈસા ક્યાંથી આવશે? ચાલો હવે એના અમલીકરણ અને ભંડોળ પર નજર કરીએ. આ માટે સરકાર પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડેલ પર કામ કરશે. એટલે કે રાજ્ય સરકારો અને ખાનગી કંપનીઓ બંને સાથે મળીને આ ઔદ્યોગિક પાર્કનો વિકાસ કરશે અને એનું સંચાલન પણ કરશે. અને આ આખા પ્રોજેક્ટ પર નજર રાખવા અને તેને યોગ્ય રીતે આગળ ધપાવવા માટે એક મુખ્ય સંસ્થા છે, નેશનલ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર ડેવલપમેન્ટ કોર્પોરેશન, એટલે કે NICDC. આ એજન્સીની જવાબદારી રહેશે કે યોજના યોગ્ય રીતે લાગુ થાય. હવે ખાનગી કંપનીઓને આ પ્રોજેક્ટમાં રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરવા સરકાર કેટલાક નાણાકીય ફાયદા પણ આપી રહી છે. જેમ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે દર એકરે 1 કરોડ રૂપિયા સુધીની મદદ. એટલું જ નહીં,
પાર્કને બહારના હાઈવે કે પોર્ટ સાથે જોડવાનો જે ખર્ચ થશે એનો 25% ખર્ચ પણ સરકાર ઉઠાવશે. તો ચાલો હવે આ બધા ટુકડાઓને જોડીને એક મોટું ચિત્ર જોઈએ. આખી ભવ્ય યોજનાનો લાંબા ગાળે ભારત માટે શું અર્થ છે? આ યોજનાથી જે પરિણામોની અપેક્ષા છે તે ખરેખર ખૂબ મોટા છે. જ્યારે રોકાણકારો માટે ભારતમાં કામ કરવું સહેલું બનશે ત્યારે સ્વાભાવિક છે કે દેશમાં ઉત્પાદન વધશે. આનાથી ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ રેન્કિંગ સુધરશે, લાખો નવી નોકરીઓ ઊભી થશે અને કોરોના પછી આપણે જે સપ્લાય ચેઇનની સમસ્યાઓ જોઈ એ પણ મજબૂત બનશે. અને આ બધું મળીને સરકારના જે મોટા લક્ષ્યો છે, જેમ કે વિકસિત ભારત અને આત્મનિર્ભર ભારત, એ સપનાઓને સાકાર કરવાની દિશામાં એક ખૂબ જ મજબૂત અને નક્કર પગલું છે. તો છેલ્લે એક મોટો સવાલ મનમાં રહી જાય છે. શું આ ભવ્ય યોજના એ જ માસ્ટર કી સાબિત થશે જે ભારતની ઔદ્યોગિક ક્ષમતાના તાળાને આખરે ખોલી નાખશે, જેની રાહ વર્ષોથી જોવાઈ રહી છે? જવાબ તો સમય જ આપશે, પણ એટલું ચોક્કસ છે કે આ એક ખૂબ જ મહત્વાકાંક્ષી શરૂઆત છે.